નમસ્કાર, મારું નામ છે સીએ જય પંડ્યા. હું ભાવનગરમાં લક્ષ એકેડેમી સીએ કોચિંગ ક્લાસીસ છેલ્લા 9 વર્ષથી ચલાવું છું. આ વિડીયોના માધ્યમથી તમને બધાને હું સમજાવીશ કે સીએ કરવા માટે કયા કયા સ્ટેપ્સ હોય છે, કઈ કઈ એક્ઝામ્સ હોય છે, કઈ કઈ ટ્રેનિંગ હોય છે. જે છોકરાઓએ માર્ચ 2020 માં 12 કોમર્સ, આર્ટ્સ કે સાયન્સની પરીક્ષા આપેલી છે તે લોકો આ વિડીયો પર ખાસ ધ્યાન આપે. જે છોકરાઓને સીએ કરવું છે, જે કોમર્સ ફિલ્ડમાંથી કે સાયન્સ ફિલ્ડમાંથી કે આર્ટ્સ ફિલ્ડમાંથી આવે છે, બધા લોકો સીએ કરી શકે છે. પણ નોર્મલી પ્રશ્ન એવો હોય છે કે સીએ કેવી રીતે બનવાનું, ક્યારે રજિસ્ટ્રેશન કરવાનું, કઈ રીતે આગળ વધવાનું, એ બધું આપણે આ વિડીયોમાં સમજશું. મૂળભૂત સંસ્થા ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. એક વાત સમજો કે આના જે મેમ્બર્સ હોય તે બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહેવાય, આપણે શોર્ટમાં જેમને સીએ કહીએ છીએ. આના મેમ્બર્સ ફીસ ભરીને ડાયરેક્ટલી નથી બની શકાતું. તેની એક પ્રોસેસ છે જે આજે આપણે સમજવાની ટ્રાય કરશું. સૌથી પહેલું સ્ટેપ, હું બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપમાં જઈશ. તમારે પહેલો સીએ નો કોર્સ જેનું નામ છે સીએ ફાઉન્ડેશન. જે લોકોને એવું હોય કે સર સીપીટી હતું, સીપીટી પહેલા હતું, હવે સીપીટી લેવાતી નથી, હવે ખાલી સીએ ફાઉન્ડેશન છે. સૌથી પહેલા અત્યારે માર્ચ, એપ્રિલ, મે માં ગમે ત્યારે તમારે ફાઉન્ડેશનનું ICAI નું રજિસ્ટ્રેશન કરાવવાનું. આ રજિસ્ટ્રેશનની કોસ્ટ હોય છે 9,800 રૂપિયા. આ ફીસ ICAI માં ભરવાની હોય છે. તમે સૌથી પહેલા ફાઉન્ડેશનનું રજિસ્ટ્રેશન કરાવો. સપોઝ તમે માર્ચની અંદર કરાવો છો, માર્ચ 2020 ની અંદર ફાઉન્ડેશનનું તમારું રજિસ્ટ્રેશન થશે. આનાથી તમે આ સંસ્થાના સ્ટુડન્ટ બની જાઓ છો. તમને એક રોલ નંબર આપશે જે WRO થી સ્ટાર્ટ થશે અને આ સંસ્થાના તમે એક સ્ટુડન્ટ તરીકે ગણાશો, કેમ કે તમારી પાસે રોલ નંબર હશે આ રજિસ્ટ્રેશન થયા પછી. તમારે બધી પરીક્ષા, ફાઉન્ડેશન પરીક્ષામાં જેટલા પેપર આવે છે, 4 પેપર, તે પરીક્ષાની તૈયારી કરવાની છે. એક વખતે તૈયારી પૂરી થાય પછી તમારે એક્ઝામ ફીસ ભરવાની આવશે ફાઉન્ડેશનની. એક્ઝામ ફોર્મ ફાઇલ કરવું પડે એટલે એક્ઝામ ફીસ હશે. જે એક્ઝામ ફીસ 1500 રૂપિયા હોય છે. આ બધી ફીસ હું તમને અત્યારના રેટે કહું છું. આ તમારી ફાઉન્ડેશનની ટોટલ ફીસ છે જે તમારે ICAI માં ભરવાની છે. 4 સબ્જેક્ટ આવે છે. એક 4 સબ્જેક્ટનું કોચિંગ કરીને નવેમ્બર 2020 ની અંદર તમારે ફાઉન્ડેશનની એક્ઝામ આપવાની. આ પહેલું સ્ટેપ છે સીએ નું, જે છે એક્ઝામ. આ કયો સ્લોટ છે? એક્ઝામ. આ બધામાં એક્ઝામ આપવી પડે, પાસ કરવી પડે. સર ફાઉન્ડેશનમાં સબ્જેક્ટ્સ કયા કયા આવે? આ પહેલો કોર્સ છે એટલે આપણે સબ્જેક્ટ્સ વિશે વાત કરીએ છીએ. બીજા કોર્સમાં ખાલી આપણે ફીસ વિશે જ વાત કરશું. સબ્જેક્ટ કેવા કેવા આવે છે? એકાઉન્ટ્સ આવે 100 માર્ક્સ. આ ડિસ્ક્રિપ્ટિવ છે એટલે તમે 12મા ધોરણમાં જે રીતે પેપર લખતા હતા એ રીતે જ આ 100 માર્કનો પેપર લખવાનો છે. લો એન્ડ ઇંગ્લિશ છે જે છે 100 માર્ક્સ. અગેન આ બધા ડિસ્ક્રિપ્ટિવ પેપર છે. આ બધા તમે 12મા ધોરણમાં જે રીતે પેપર લખો છો એ રીતે જ લખવાના છે. 100 માર્ક્સ આવશે મેથ્સ એન્ડ સ્ટેટ્સ અને 100 માર્ક્સ આવશે ઇકોનોમિક્સ અને OC, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ. આ બંને પેપર જે છે એ MCQ છે. આ બધા 100 માર્ક્સના છે. આ બંને પેપર MCQ છે. એટલે પહેલા કોર્સની અંદર તમારે આ 4 સબ્જેક્ટની તૈયારી કરવાની છે. આની અંદર લો એક સબ્જેક્ટ છે જે નવો છે. બાકી બધા સબ્જેક્ટ તમે ઓલરેડી 11-12 ધોરણમાં ભણેલા છો, જેનું બેઝ છે અને એ બેઝ વધારે ક્લિયર કરીને આ પહેલી એક્ઝામ પાસ કરવાની છે જેનું નામ છે સીએ ફાઉન્ડેશન. સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાન્યુઆરી 2021 ની અંદર આવી જશે. રિઝલ્ટ આવ્યા પછી
તમારે બીજી પરીક્ષા જેનું નામ છે ઇન્ટરમીડિયેટ, એનું ફરીવાર રજીસ્ટ્રેશન કરાવવાનું છે. WRO નંબર સેમ રહેશે, પણ એ રજીસ્ટ્રેશનની બે ગ્રુપ આવે, 4 સબ્જેક્ટ્સના બે ગ્રુપ આવે. એ 8 સબ્જેક્ટની એક્ઝામ આપવી હોય તો એક સાથે 18,000 રૂપિયા ભરવાના છે. આ લેક્ચરમાં હું તમને એ જ સમજાવીશ કે સપોઝ ઇન્ટરમીડિયેટ તમે બંને એક સાથે આપો છો તો તમારી કોસ્ટ કેવી રીતે થશે, તમારો ટાઈમ પીરિયડ ક્યારે આવશે. ઇન્ટરમીડિયેટ નું રજીસ્ટ્રેશન તમે ક્યારે કરાવશો? જાન્યુઆરી 2021 માં 18,000 ભરીને ICAI નું રજીસ્ટ્રેશન કરાવવાનું. તમે ઇન્ટરમીડિયેટ ના સ્ટુડન્ટ બની જાશો. ફાઉન્ડેશન પાસ થયા પછી જાન્યુઆરી 2021 માં 18,000 રૂપિયાનું રજીસ્ટ્રેશન થશે. આની પરીક્ષા ક્યારે આવશે? નવેમ્બર 2021 માં. 8 સબ્જેક્ટ્સ આવે. સર સબ્જેક્ટ્સ કેવા કેવા આવે? સબ્જેક્ટ્સ એકાઉન્ટ્સ આવે, ઓડિટ આવે, ટેક્સેશન આવે, લો આવે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવે. આ બધા સબ્જેક્ટ ટોટલ 8 સબ્જેક્ટ અવેલેબલ છે. 8 સબ્જેક્ટ બે ગ્રુપમાં વહેંચાયેલા છે, ગ્રુપ 1 ગ્રુપ 2. જો કોઈ છોકરાને ગ્રુપ 1 અને ગ્રુપ 2 અલગ અલગ આપવું હોય તો એ અલગ અલગ આપી શકે છે. આની એક્ઝામ ફીસ આવે છે, હું બંને ગ્રુપની લખું છું, જે બંને ગ્રુપની ફીસ છે 2,700 રૂપિયા. અને આપણે નવેમ્બર 2021 સુધી પહોંચી ગયા. ઇન્ટરમીડિયેટની એક્ઝામ નવેમ્બર 2021 માં છોકરાએ આપ્યા પછી બે કમ્પલસરી ટ્રેનિંગ કરવાની હોય છે. એ ટ્રેનિંગ કેવી હોય? આનું રિઝલ્ટ આવે જાન્યુઆરી 2022 માં અથવા ફેબ્રુઆરી 2022 માં. પણ નવેમ્બર થી જાન્યુઆરી 2022 માં તમારે બે ટ્રેનિંગ કરવાની આવે. ટ્રેનિંગ નું નામ છે ICITSS અને બીજી ટ્રેનિંગ આવશે OTP. સર આ ટ્રેનિંગ શું છે? ભાવનગરમાં ICAI ની જ્યાં બ્રાન્ચ છે ત્યાં આગળ જઈને તમને ફેકલ્ટીઝ ઇંગ્લિશ, કોમ્પ્યુટર્સ, ઓફિસ મેનર્સ આવી બધી વસ્તુ માટે ટ્રેનિંગ આપે છે. આની અંદર કોઈ એક્ઝામ્સ નથી હોતી, પણ આ ટ્રેનિંગ કરવી કમ્પલસરી છે. આ ટ્રેનિંગમાં રજીસ્ટ્રેશન માટે તમારે ફીસ ભરવાની હોય છે, જે 6,500 છે. OTP ની ફીસ છે 7,000. આ ક્યારે કરવાની આવે? નવેમ્બર 2021 થી જાન્યુઆરી 2022 ની વચ્ચે. આ બે ટ્રેનિંગ પૂરી થશે એટલે તમારું ઇન્ટરમીડિયેટ ની અંદર રિઝલ્ટ આવશે ફેબ્રુઆરી 2022 માં. તમે ફેબ્રુઆરી 2022 ની અંદર ઇન્ટરમીડિયેટ પાસ થઈને એન્ટર થાશો CA ફાઇનલ માં. CA ફાઇનલ નું રજીસ્ટ્રેશન તમારે ફેબ્રુઆરી 2022 માં કરાવવાનું. આની રજીસ્ટ્રેશનની ફરીવાર ફીસ લેશે, જે છે 22,000 રૂપિયા. અને તમે ફેબ્રુઆરી 2022 ની અંદર 22,000 રૂપિયા ભરીને CA ફાઇનલ ની અંદર એન્ટર થાશો. ફેબ્રુઆરી 2022 માં જ્યારે તમે ફાઇનલ નું રજીસ્ટ્રેશન કરાવશો ત્યારે તમારે એક વધારે રજીસ્ટ્રેશન કરવાનું હશે, જે હશે આર્ટિકલશિપ. સર આર્ટિકલશિપ શું છે? એ ઇન્ટર્નશિપ જેવું જ છે. તમારે કોઈ પણ પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નીચે 3 વર્ષ સુધી કામ કરવાનું. તમે ક્યારે જોઈન થાઓ છો? ફેબ્રુઆરી 2022 માં. તમારી ક્યારે એન્ડ થશે? ફેબ્રુઆરી 2025 માં. ફેબ્રુઆરી 2025 માં તમારી આર્ટિકલશિપ એન્ડ થશે. તમારે એઝ એન ઓફિસ એમ્પ્લોયી જ કામ કરવાનું છે. એ CA ની નીચે જઈને પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની છે. જ્યારે તમે છેલ્લા વર્ષ આર્ટિકલશિપમાં હશો ત્યારે તમારે ફરીવાર અહીંયા ટ્રેનિંગ કરવી પડશે, જે ક્લાસરૂમ, આ ક્લાસરૂમ ટ્રેનિંગ છે, પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે, જેનું નામ છે AICITSS. આમાં તમને એડવાન્સ કોમ્પ્યુટર શીખવાડશે, સોફ્ટ સ્કિલ શીખવાડશે, જેની રજીસ્ટ્રેશન ફીસ છે 14,500 રૂપિયા.
આ બધી ફીસ હું અત્યારે જે ભાવ ધોરણ છે એની પ્રમાણે તમને કહું છું. આ ફીસ કદાચ ICAI ચેન્જ કરે તો તમે જ્યારે ફીસ પે કરો ત્યારે આ ફીસ ચેન્જડ હોય. AICTS નું રજિસ્ટ્રેશન એપ્રોક્સિમેટલી તમે 2024 માં કરાવશો. 2024 આખા વર્ષની અંદર ગમે ત્યારે આ ટ્રેનિંગ તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. તમારી આર્ટિકલશિપ શરૂ હશે, AICAI TSS પૂરી થઈ ગઈ હશે, પછી આની એક્ઝામ આવશે. સર આની એક્ઝામ ક્યારે આવશે? નવેમ્બર 2024 માં. નવેમ્બર 2024 માં એક્ઝામ આવશે. એની પહેલા એક્ઝામ ફીસ આવશે. એક્ઝામ ફીસ 3300 રૂપિયા છે. અને નવેમ્બર 2024 માં તમે CA ફાઇનલ ના 8 પેપર્સ જે બે ગ્રુપમાં વહેંચાયેલા છે એની એક્ઝામ આપશો અને આનું રિઝલ્ટ આવશે જાન્યુઆરી ટુ ફેબ્રુઆરી 2025 માં. તમારી ફેબ્રુઆરી 2025 માં આર્ટિકલશિપ પૂરી થશે, તમારું CA ફાઇનલ નું રિઝલ્ટ આવશે. આ રિઝલ્ટ ની અંદર બંને ગ્રુપ તમે પાસ થાઓ એટલે તમારે મેમ્બરશિપ માટે એપ્લાય કરવાનું અને આ બધી વસ્તુ પૂરી થાય એટલે તમે ICAI ના મેમ્બર્સ કહેવાઓ, જેને નોર્મલ ભાષામાં આપણે બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહીએ છીએ. તમે માર્ચ 2020 ની અંદર જો 12મા ધોરણની એક્ઝામ આપેલી હોય તો આ બધું તમને લાગુ પડશે. ઇન્ડિયામાં CA બનવાનો આની સિવાય બીજો એકે રસ્તો છે નહીં, સિવાય કે તમે બીકોમ કરીને ડાયરેક્ટ એન્ટ્રી સ્કીમમાં જાઓ તો એ અલગ સ્કીમ છે. પણ આ બધી વસ્તુ ડેટ સાથે તમારે પાસ કરવી પડે. અહીંયા બે ગ્રુપ છે, અહીંયા બે ગ્રુપ છે, અહીંયા એક જ ગ્રુપ છે. આમાં કોઈ ગ્રુપ સિસ્ટમ નથી. 4 સબ્જેક્ટ છે. આમાં 8 સબ્જેક્ટ છે, આમાં 8 સબ્જેક્ટ છે. સર આમાં પાસિંગ ક્રાઇટેરિયા જે અઘરું છે આ છે, આ ઓટોમેટિક જ થવાનું છે કેમ કે આમાં તમારી પ્રેઝન્સ રિક્વાયર્ડ છે. બહુ એક્ઝામ્સ હોતી નથી જેની અંદર તમે ફેલ થઈ શકો, તમારે બહુ મહેનત કરવી પડે એવું બહુ હોતું નથી. પણ આ બધી એક્ઝામ્સ છે, આ બધા સબ્જેક્ટ્સ તમારે માસ્ટર્સ થવું પડે, જો માસ્ટર થવું પડે જો તમે આ એક્ઝામિનેશન પાસ કરવા માંગતા હો તો. સર આમાં પાસિંગ ક્રાઇટેરિયા શું હોય? આ બધી એક્ઝામ્સ ની અંદર પાસિંગ ક્રાઇટેરિયા સેમ જ છે. તમારે ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટમાં 40 માર્ક્સ આવવા જોઈએ. સર બધા સબ્જેક્ટમાં 40 માર્ક આવવા જોઈએ, આવે તો તમે પાસ ના કહેવાઓ. પણ ઓવરઓલ 50% થવા જોઈએ. એટલે તમારા પર્સન્ટેજ 50% થવા જોઈએ પણ ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ્સમાં 40 માર્ક આવવા જોઈએ. સર મારા પર્સન્ટેજ 60 હોય અને એક સબ્જેક્ટમાં 39 માર્ક્સ હોય તો તમારે આખી એક્ઝામ ફરીવાર આપવાની આવે. જો તમે એક ગ્રુપ આપેલું હોય તો એ ગ્રુપ ફરીવાર આપવાનું આવે, જો તમે બે ગ્રુપ આપેલા હોય તો બંને ગ્રુપ ફરીવાર આપવાના આવે. જો આ ક્રાઇટેરિયાથી તમે પાસ ના થાઓ તો. આ પાસિંગ ક્રાઇટેરિયા છે દરેક ત્રણે એક્ઝામનો, ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને CA ફાઇનલ. એટલે ઓવરઓલ જોવા જાઓ તો CA બનવા માટે 3 વસ્તુ જરૂરી છે. 3 એક્ઝામ, ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ, ફાઇનલ. 2 ટ્રેનિંગ, આ બંને ટ્રેનિંગ છે. થિયરેટિકલ ટ્રેનિંગ, ક્લાસરૂમમાં બેસીને કોઈ માણસ તમને ટ્રેનિંગ આપશે, આ થિયરેટિકલ ટ્રેનિંગ છે. પ્રેક્ટિકલ ટ્રેનિંગ તમારે કોકની ઓફિસમાં જઈને કામ કરીને કામ શીખવાનું છે અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ કહેવાય. આ થિયરેટિકલ ટ્રેનિંગ છે, આ પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે. ફરીવાર આપણે સિક્વન્સ જોઈએ. ફાઉન્ડેશન નું રજિસ્ટ્રેશન થશે, ઇન્ટરમીડિયેટ નું રજિસ્ટ્રેશન થશે, આ 2 ટ્રેનિંગ કરવામાં આવશે, ફાઇનલ નું રજિસ્ટ્રેશન થશે, ઇન્ટરમીડિયેટ આપવામાં આવશે, ફાઇનલ નું રજિસ્ટ્રેશન થશે, આર્ટિકલશિપ કરવામાં આવશે, આ ટ્રેનિંગ કરવામાં આવશે, CA ફાઇનલ ની એક્ઝામ આપવામાં આવશે અને અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જશો. જો માર્ચ 2020 ની અંદર 12મા ધોરણની પરીક્ષા આપેલ સ્ટુડન્ટ હોય તો એ ફેબ્રુઆરી 2025
એ પોતાની સીએ ડિગ્રી લઈને પાસ થઈ જાય. સીએ ની સાથે બીકોમ કરવું જરૂરી છે, એ ઓપ્શનલ હોય છે, કરવું હિતાવહ છે. અમે નોર્મલી એવી સલાહ આપીએ છીએ કે બધા લોકોએ કરવું જોઈએ. લક્ષ્ય એકેડેમી ભાવનગરમાં છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. નમસ્કાર.